સૌપ્રથમ આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો એની શરૂઆત આપણી સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્યથી કરીએ. તો અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને પછી જે આપણાને શાસ્ત્રીજી પ્રાપ્ત થયા છે, જેઓ સોલા ભાગવતની અંદર અભ્યાસ કરેલો છે, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ, રામકથા ઇત્યાદિ સાથે કર્મકાંડ અને ભૂતપૂર્વક ઉમિયા માતાજીના ઊંઝા ઉમિયા માતાજીના મુખ્ય પૂજારી તરીકે જેમને સેવા આપેલી છે એવા શાસ્ત્રીજીના મુખેથી આપણે શિવ મહાપુરાણ આ પવિત્ર માસની અંદર શ્રાવણ માસ એટલે શિવનો મહિમા અને એના ગુણાનુવાદ ગાવા માટે આપણે તત્પર થઈ રહ્યા હતા. જે સમયની આતુરતાથી આપણે રાહ દેખી રહ્યા હતા એ સમય આજે આવી ગયો અને ટૂંક સમયની અંદર શાસ્ત્રીજીના મુખારવિંદેથી આપણે એનો સૌ લાવો લઈશું. તો સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરી ગણેશજીની વંદના કરી અને આપણે એની અંદર પછી પ્રવેશ કરીશું. બોલો હરિહર લાલની જય. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय सुप्रियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. शुभं करोतु कल्याणम् आरोग्यं धन संपदं शत्रुबुद्धे विनाशाय दीपज्योति नमो.
गजानन गणपति महाराज की जय। सद्गुरु भगवान की जय। हरिहर की जय। कष्टभंजन काशी विश्वनाथ महादेव की जय। व्यास भगवान की जय। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। नमोस्तुते व्यास विशालबुद्धे पुल्लारविन्दायतपुत्रनेत्रा। येन त्वया भागवततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीपः। ध्येयः सदा परिभवग्नमभिष्टदोऽहम्। तीर्थास्पदं शिवविरर्जितु न स्मरन्यम्। वृद्ध्यार्तिहं भवति पादपमाधिभूतम्। वन्दे महापुरुषते जगन्नाथ। वन्दे देवोमापतिं सद्गुरुर्वन्दे जगत्कारणम्। वन्दे वन्नगभूषणं मृगधरं वन्दे पशूनापतिम्। वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम्। वन्दे भक्तजनाश्रयं सुवरदं वन्दे शिवं शङ्करम्। यं प्रव्रजन्तमनुपेतमप्रेतकृत्यम्। द्वैपायनो विरहकातराजुहाव। पुत्रेति तन्मयतया तरोन्मिनेतुम्। तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये।
पितरो वन्दे पार्वती परमेश्वरो पार्वती परमेश्वरो नमः शिवाय नमः शिवाय हरि हरि बोले
પરમ પવિત્ર શ્રાવણ માસ ની અંદર આજે પ્રારંભ થનારી અમૃતમય શિવકથા, શિવ નામમાં જ કલ્યાણ રહેલું છે. શિવ એ જ કલ્યાણ. શિવ સમાન કોઈ દાતા નહીં, વિપદ વિદારણ હાર. અબલજીયા મોહી રાખીએ નંદી કે યશવા. ભગવાન ભોળિયોનાથ દરેક ભક્તોનું કલ્યાણ કરે, જે માગે આપે. એની કથા આપણે સાંભળવાની છે. અને હરિ અને હરનો જ્યાં યોગ હોય અને હરિની કથા સાથે હરની પણ કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. કારણ હરિ અનંત, હરિ કથા અનંત. હરિ અનંત છે, એની કથાઓ પણ અનંત છે. જેમ શ્રીમદ ભાગવતમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન નારાયણને કહ્યા છે, એમ શ્રીમદ ભાગવતમાં પણ અને શિવ પુરાણમાં પણ ભગવાનને સચ્ચિદાનંદ સ્વરૂપ કહ્યા છે. કારણ સત, ચિત અને આનંદ જે સત્ય છે, શિવ સત્ય છે. અને જેનું ચિત્ત હંમેશા શાંત રહે અને જે આનંદમાં રહે એને સચ્ચિદાનંદ કહેવાય. ભગવાન સ્વયં શિવે આ કથા સનત કુમારોને કહેલી છે અને સનત કુમારોએ આ કથા વ્યાસજીને કહી. જ્યારે શિવજીએ સનત કુમારોને કહી ત્યારે 1,00,000 શ્લોક હતા. શિવ પુરાણમાં 1,00,000 શ્લોક છે. પણ કલિયુગના પ્રભાવે વ્યાસજીએ એને સરળ કરી દીધી. 24,000 શ્લોકો કર્યા. આ સંહિતા કહેવાય. શિવ પોતે બોલ્યા છે એટલા માટે શિવ કથા કહે છે. અને કથા એમના મળે નહીં. કથા સાંભળવી, કથામાં જવું, કથામાં બેસવું એ જ્યારે ભગવાન બોલાવે ને ત્યારે જ આપણે આવીએ કથામાં. કારણ ભાગવતજીમાં મહાત્મ્યમાં લખે છે, પૂર્વતા જાય દે પુણ્યમ તદ ભાગવતમ લભે. પૂર્વના જન્મના ઘણા પુણ્યો ભેગા થયા હોય ત્યારે કંઈક સત્કર્મ કરવાની ઈચ્છા થાય. પુણ્ય ભેગા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા થાય. એમાં જો ભગવાનની ઈચ્છા થાય તો આવી કથા સાંભળવાની ઈચ્છા થાય. અગર ભગવાનની ઈચ્છા વગર કશું ચાલતું. ભગવાનની કૃપા આપણા ઉપર પડી હોય, કૃપા થઈ હોય તો જ તમે કથા મંડપના અંત સુધી પહોંચી શકો. અત્યારે તો એવું થઈ ગયું, કોઈના ઘરે કથા હોય ટોકરી વાગે એ પ્રમાણે તૈયાર થવાનું. જેવી ટોકરી વાગે 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે તો હવે પ્રસાદ આવશે. હવે પ્રસાદનો સમય થયો, ચલો આપણે જઈએ. ભક્તોના 3 પ્રકારો છે. પ્રાકૃત ભક્ત, જે દરેક જગ્યાએ ભગવાનને શોધતો હોય, દરેક જગ્યાએ જાય. મહાદેવમાં જાય, માતાજીમાં જાય, બધે જાય. અને એક ભક્ત એવો હોય જે મંદિરમાં જ ભગવાનને શોધે.
અને ત્રીજા નંબરનો ભક્ત એવો હોય કે જે દરેક વસ્તુમાં ભગવાન દેખાય. જ્ઞાનદેવ નામના ઋષિ થઈ ગયા. એક વખતે ટિકટ બનાવતા હતા અને એમના ત્યાં કૂતરું આવ્યું અને કૂતરોએ રોટલો લઈને દોડ્યું. અને આપણે વિચાર કરો, આપણે કંઈક બનાવતા અને કૂતરું લઈને દોડે, શું કરીએ? આપણે મારવા દોડીએ ને, લાકડીમાં જે ગમે તે કંઈક જે હાથમાં આવે છૂટું મારીએ. જ્ઞાનદેવ એની પાછળ દોડ્યા છે, પણ શું લઈ? ઘીની વાટકી લઈને. અને કહે છે કે પ્રભુ ઉભા રહો, આજે ઘી લગાવવાનું બાકી છે. એ કૂતરામાં ભગવાન પ્રગટ થયા. આવી ભક્તિ, આવો ભક્ત હોવો જોઈએ. એટલે આ શિવ કથા છે. શિવ દરેકને વરદાન આપે છે અને ગુરુ સમાન છે. શિવના જેવો કોઈ ગુરુ નથી. રામાયણ, વાલ્મીકી રામાયણમાં આવે છે કે શિવજીએ સીતાજીને રામાયણ કહી છે, પણ સીતાજી સાંભળવા માંગતા નથી. અને એ વખત રામાવતાર ચાલતો હતો. કથા આવશે. શિવ જ્ઞાની છે, શિવ દયાળુ છે. શિવ જેવા કોઈ ભગવાન નથી. માગો એ આપે. અને હમણાં મારી ચર્ચા થઈ એક ભાઈના સાથે કે મારા શ્રાવણ મહિનો આવે એટલે મહાદેવના મંદિરો ઉભરાય છે. કેમ? મેં કીધું મહિનો મહાદેવનો છે એટલા માટે, બાકીના મહિના કના છે. મેં કીધું વાત સાચી તમારી. નિત્ય દર્શન હોવા જોઈએ, નિત્ય અભિષેક, નિત્ય પૂજા, તો જ ભગવાન મળે. એક મહિનો પૂજા કરીએ, પછી અમાસ એકમ આવે, ભાદરવા સુદ એકમ આવે એટલે મહાદેવના આમ જોવાનું એ નહીં. ભક્તિ આ ના હોય. ભક્તિ કેવી હોય? ગુરુના વાક્ય પર વિશ્વાસ હોવો જોઈએ કે ગુરુજીએ કીધું છે સાચું જ છે, આ જ હોવું જોઈએ. અને શિવ જેવો કોઈ ગુરુ નથી. એટલે ગુરુનો મહિમા પણ બહુ અપરંપાર છે. શિવ દરેકને જ્ઞાન આપે છે. અને એ શિવ જેટલા પણ યુગો ગયા, દરેક યુગના અંદર શિવે અવતાર લીધો છે. જેમ ભગવાને અવતાર લીધા ને એમ શિવે પણ અવતાર લીધા છે. જ્ઞાનના રૂપે, ગુરુના રૂપમાં. એટલે ગુરુનો મહિમા પણ બહુ અપરંપાર છે. કેમ? ગુરુ ધારે તો બધું કરી શકે. એટલે કહેવાય છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસો લાગુ પાર બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતા. સાર્થક થયું છે શાસ્ત્રમાં. આ પંક્તિ શાસ્ત્ર થઈ છે. કેવી રીતના? કાશીમાં એક સંત હતા. એક સંતનું નામ કર્ણ નામના ઋષિ, બહુ જ્ઞાની હતા. એમના ત્યાં 1200 વિદ્યાર્થીઓ ભણતા. એમના ત્યાં 1200 વિદ્યાર્થીઓ ભણે. અને એ સંતને ત્રિકાળ જ્ઞાન થયું. એમને થયું કે મને 12 વર્ષનો બીમારીનો યોગ આવશે અને બીમારીમાં હું ગાંડો થઈ જઈશ. બધા વિદ્યાર્થીઓ ભેગા કરીને વાત કરી. જેમ આપણા ઘરના અંદર કોઈ વૃદ્ધ હોય, છેલ્લી અવસ્થાએ હોય તો કહીને બધા ભેગા કરીને બોલાવી કે બધું કે આ બધી વસ્તુ છે, તમે સાચવજો. એમ એ ગુરુ મહારાજે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને કહ્યું કે મને 12 વર્ષનો બીમારી થવાની છે, ગાંડો થવાનો છું. જેને મારી સેવા કરવી હોય રહે, બાકીને જવું જાય. ગુરુ પરીક્ષા કેવી કરે? એક વિદ્યાર્થી રહ્યો, ગુરુજી ચિંતા કરશો ને હું તમારી સેવા કરીશ, બીજા બધાને જવું જાય. બધા જ ગયા.
12 વર્ષ થયા. આ ટૂંકમાં કહી દઉં છું બધા. 12 વર્ષ પૂરા થયા, થવા આવ્યા અને ગુરુજી ધીમે ધીમે ચેતના પાછી આવતી ગઈ. એમને જોયું, એની સામે ભલે વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયેલો, બધી વખતે વાગેલું. કારણ ગાંડો માણસ શું ના કરે, બધું જ કરે. ખાવાનું ખાઈ લીધું છતાં પણ ખાવાનું માગે, સ્નાન થઈ ગયું છતાં સ્નાન કરવાનું માગે, સામાન્ય મોડું થાય તો પછી તો છૂટો ઘા કરે. આ પ્રમાણે 12 વર્ષ સુધી એને સેવા કરી. ગુરુજીની ચેતના પાછી આવી અને ગુરુજીએ એને જોયું કે બેટા તે મારી આટલી સેવા કરી, માંગ શું જોઈએ તારે? અને ત્યારે વિદ્યાર્થી એવું કહે કે ગુરુજી મારે કંઈ જોતું નથી, બસ તમારા આશીર્વાદ જોઈએ. ત્યારે એ વખતે એ ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા, જા અમુક વર્ષો પછી તારા ત્યાં પરમાત્મા પોતે આવશે અને તારી સેવા કરશે. અને થોડા વર્ષો પછી ભગવાન કૃષ્ણનો જન્મ થયો. મથુરાના અંદર કંસને મારી ભગવાન પોતે ભણવા માટે ગયા. ક્યાં ગયા? સાંદીપન ઋષિના આશ્રમમાં ગયા. અને સાંદીપન ઋષિ બીજું કોઈ નહીં, એ વિદ્યાર્થી હતો. એ ઋષિના વિદ્યાર્થી હતા. અને ગુરુનું વાક્ય સિદ્ધ કરવા માટે પરમાત્મા પોતે અંદર વિદ્યાર્થી બનીને ગયા. અને રાત્રે જ્યારે ભગવાન પોતે અખિલ બ્રહ્માંડનો માલિક હોય અને જ્યારે ગુરુ મહારાજના પગ દબાવતો હોય ત્યારે ગુરુ મહારાજને પોતાના ગુરુ યાદ આવે કે ધન્ય છે મારા ગુરુને કે જેને મને આ અખિલ બ્રહ્માંડની ભૃગુટી બદલાયમાં આખી સૃષ્ટિનો પ્રલય થઈ જનાતી હોય એ આજે મારા પગ દબાવે છે. ધન્ય છે ગુરુ મહારાજને. એટલે ગુરુ ધારે ને તો ભગવાનને આપણા ઘર આગળ લાવે, આપણા ત્યાં બોલાવે. અને શિવ જેવો કોઈ ગુરુ છે નહીં. એટલે ગુરુ મહારાજને પણ આપણે યાદ કરી અને શિવ કથાના અંદર આપણે પ્રવેશ કરીએ.
આ ભાવ જ્યારે શિવ આ બધી જે કથાઓ જે છે એ નૈમિષારણ્યમાં થઈ રહી છે. અયોધ્યાની બાજુમાં નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર છે. ત્યાં સૌનકાદી ઋષિ મુનિઓ 88,000 ઋષિ ભેગા થયા અને એ બધા ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, સંપૂર્ણ બ્રહ્માંડમાં એવું કોઈ તીર્થ આપો કે જ્યાં અમે ભગવાનનું નામ લઈ શકીએ. ત્યારે ભગવાને બ્રહ્માજીએ પોતાના અંદરથી મનસ ચક્ર એક ચક્ર પ્રગટ થયું અને બ્રહ્માજીએ કહ્યું છે કે તમે બધા આની પાછળ જાઓ, આ જ્યાં શાંત થાય ત્યાં આગળ તમે તમારું જ્ઞાન સત્ર કરો. આ બ્રહ્માજીએ જે મન ચક્ર પ્રગટ કર્યું એ બધું આપણને લાગુ પડે છે. વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો જ્યાં આગળ આપણું મન શાંત થાય, જે જગ્યાએ ત્યાં નૈમિષારણ્ય કહેવાય. કારણ કે આપણું મન શાંત રહેતું નથી. અહીંયા આગળ બધા આપણે પેલા બેઠા છીએ, કોઈનું મન અલગ જગ્યાએ ચાલતું હોય, કોઈનું અલગ જગ્યાએ જતું હોય, કોઈનું મન શાંત છે નહીં. એટલા માટે ગીતાજીમાં પણ લખે છે અચિત્તસ્ય સુખમ કૃતમ. જેનું ચિત્ત યાની કે મન જેનું શાંત નથી એની સુખની પ્રાપ્તિ થતી નથી. આપણે ઘર પણ જોઈએ ને, ઘરે કેવું શોધીએ આપણે? શાંત વાળું. અમુક તો ઘણા વર્ષોથી હોતા હોય, બલતો નથી. એટલે એના માટે શું કરવું પડે? મનને શાંત કરવું પડે. મન જ્યાં સુધી શાંત ન હોય ને ત્યાં સુધી કોઈ જગ્યાએ આપણું મન સ્થિર થાય નહીં. અને આપણે દરેક જગ્યાએ આપણી વ્યવસ્થા જોઈએ. આપણી વ્યવસ્થા પ્રમાણે તો કોઈ ચાલતું નથી. ભગવાનની જે વ્યવસ્થા કરી છે ને એની આગળ આપણી વ્યવસ્થા કંઈ ના કહેવાય. એટલે એ મનશ્ચક્ર જ્યાં તમારું મન શાંત થાય, આપણું નૈમિષારણ્ય. જેને મંદિરમાં આવીને મન શાંત થતું હોય, કોઈને બગીચામાં જઈને મન શાંત થતું હોય, કોઈને અલગ જગ્યાએ જઈને મન શાંત થતું હોય, એ આપણું નૈમિષારણ્ય. એ રીતે આ મનશ્ચક્ર નૈમિષારણ્યમાં આવીને શાંત થયું. ત્યાં આગળ બધા ઋષિ મુનિઓ સવારે યજ્ઞ કરે અને બપોર પછી શાસ્ત્રોની વાતો કરે. 1000 વર્ષ સુધી ચાલે એવું જ્ઞાન સત્ર. આપણે તો 9 દિવસના કથા પૂરી કરી દઈશું, પણ 1000 વર્ષ સુધી ચાલે. એમાં કયો? સતયુગનો 1000 વર્ષ. એ યોગોના અંદર આ બધા ઋષિઓને ભેગા થયા અને બધા પોતપોતાના પ્રશ્નો મૂકવા મૂકે. એમાં સૌનકજીએ પ્રશ્ન કર્યો છે. વ્યાસજીએ 18 પુરાણો રચ્યા. 18 પુરાણ. એ રચવાનું કારણ
એ 18 પુરાણો બનાવવાનું કારણ શું? કારણ કે વેદો તો હતા આપણી પાસે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદો તો છે, ઉપનિષદો પણ છે, તો પુરાણ કેમ? ત્યારે સુતજી કહે છે કે આ પુરાણો બનાવવાનું કારણ એ છે કે વેદોની ભાષા જટિલ છે. વેદ સમજાય નહીં આપણને, વેદોના મંત્રો આપણે સમજાય નહીં, અને એ વેદોના અંદરથી વિભાજન કરી અને 18 પુરાણો લખ્યા. અને એ 18 પુરાણોના આધારે એના અંદર શિવ પુરાણ ભગવાન શિવજીએ સનત કુમારોને કહ્યું છે, હે સૂત મહાજ્ઞાની સર્વસિદ્ધાંત પ્રભો આરવ્યાદિહે કથા સારમ પરાણાદ વિશેષણ. શિવ પુરાણમાં એવું તે શું છે? દરેક પુરાણોની વિશેષતાઓ છે, દરેક પુરાણોની અલગ અલગ વિશેષતાઓ બતાવેલી છે. જેને ભવિષ્યમાં શું થવાનું છે એને જાણવું હોય તો ભવિષ્ય પુરાણ છે. પદ્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, આ બધું ભવિષ્ય બતાવે. અને શિવ પુરાણ જે છે એ તમારું અંતઃકરણ શુદ્ધ કરે. શિવની કથા, નારાયણની કથા આપણું અંતઃકરણ શુદ્ધ કરે. કથાનો ઊંધો અક્ષર કરો, શું થાય? થાક. કયો? ઘરના કામનો થાક? ના, મનનો થાક દૂર કરે. આપણા મનમાં રહેલો જે થાક છે, કયો થાક? કોઈ મન દુખી, કોઈ ધન દુખી, કોઈ મન દુખી, કોઈ તન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. કોઈ તનથી દુખી હોય, કોઈ મનથી દુખી હોય, કોઈ ધનથી દુખી હોય. બધા થોડા થોડા દુઃખી છીએ. આપણે બધા છીએ કે નહીં? બધા દુઃખી છીએ. કોઈ એમ નથી કે હું સુખી. હે, નામ સુખી નામ હોય પણ સુખી ના હોય. શાંતિલાલ નામ હોય પણ શાંતિ હોય નહીં, ક્રાંતિ જ હોય એમાં. એટલે મનનો થાક દૂર કરે તે કથા, આપણને આરામ આપે. મનમાં રહેલા સંતાપોને દૂર કરે તે કથા. સૌનકજી કહે છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કેવી રીતે જાગૃત થાય? તમારામાં ભક્તિ હોય તો જ્ઞાન આવે, અને જ્ઞાન હોય તો ભક્તિ આવે, ભક્તિ હોય તો વૈરાગ્ય જાગૃત થાય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એક વસ્તુને છોડવી પડે, તે વૈરાગ્ય. તમે બધા ઘર છોડીને આવ્યા ત્યારે કથા સાંભળશો. ઘરમાં બેસે સાંભળવા મળશે? ના, ઘર છોડવું પડે. ઘર છોડ્યું પછી બીજું શું છોડ્યું? પોતાનો એરિયા, મહેલ્લો છોડ્યો, પછી ચપ્પલ છોડ્યા. હે, છોડ્યા ને? અમુકને તો શું કરે, મોટી કથાઓના મંડપો હોય ને. હમણાં મારી કથા હતી કલોલમાં, એમાં મેં માર્કિંગ કર્યું કે અમુક લોકો ચપ્પલની સીધા અંદર આવે અને ચપ્પલ મૂકે ને એના પર બેસી જાય.
ચપ્પલનું આસન કરે. તો જ્ઞાન ક્યાંથી આવે? હા, જ્ઞાન ના આવે. કથામાં અભાગ્ય હોય ને, અભાગ્ય એ કથામાં જાય ને, કાં તો સૂઈ જાય, કાં તો ઉઠી જાય, કાં તો ઊંઘ આવે. 100% ઊંઘ આવે એ અભાગ્ય કહેવાય. અને જે સૂતો હોય એને બાજુવાળો ન જગાડે એ મગર બને. તમારા બાજુમાં કોઈ સૂતું હોય તો જગાડજો. કેવી રીતના જગાડવાનો? આમ હલાઈને નહીં જગાડવાનો. એટલે કથાઓ એવું કહે છે કે સૂતાને જગાવવા માટે શું કરવું પડે? એના માટે કથા કરવી પડે, ભજન કરવું પડે. જીવનમાં ભોજનને મહત્વ આપ્યા કે ભજનને મહત્વ આપશો તો ભગવાન જલ્દી મળશે. ભોજનને મહત્વ આપ્યા કરતા ભજનને મહત્વ આપવું, એથી કરીને ભગવાન જલ્દી મળે. બધા હજારો વર્ષોથી તપસ્યાઓ કરી, અનાજ છોડી, મા પાર્વતી પણ પોતે આનંદ બતાવે છે. મા પાર્વતીએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું છે. નંદા નામનું વ્રત છે. એ વ્રત માએ કર્યું ત્યારે ભગવાન મળ્યા. ભગવાનને ખબર જ હતી અને માને ખબર હતી આ મારા યુગોથી મારા પતિ જ છે, જેટલો જન્મ લો ને બધી કે મારા આજ મળવાના. છતાં પણ એને વ્રત કર્યું. કેમ? સંસારને, સમાજને બતાવવા માટે કે વ્રત વગરનું જીવન નકામું છે. જીવનમાં વ્રત હોવું જોઈએ અને જપ હોવો જોઈએ. જપ, વ્રત અને જપ આ બે હોય તો પરમાત્મા આપણી સામે પ્રગટ થાય ને. ભીષ્મ પિતામહને વ્રત હતું. ભીષ્મ પિતામહને વ્રત હતું. શું વ્રત હતું? કે સવારના પહોરના અંદર 5 વાગે સૂર્યનો ઉદય થયો હોય એની પહેલા જે પણ મને મારી પાસે માગવા માટે આવે એને હું અભય આપી દઉં. ભગવાનને ખબર પડી કે દુર્યોધને ભીષ્મને ચડાવ્યા છે. સવારના યુદ્ધના અંદર, બીજા યુદ્ધમાં ભીષ્મ પિતામહ અર્જુનને મારવાના છે અને આજે આશીર્વાદ આપવાના છે. તો ચલો, દ્રૌપદીને તૈયાર કરી ભાનુમતી બનાવીને અને ભીષ્મના પગે લગાવીને આશીર્વાદ લઈ લીધા. ત્યારે ભગવાન સામે ગયા છે. એની પાસે ભીષ્મના પાસે ભગવાન સામે ગયા. કેમ? ભગવાન પોતે નતા આપી શકતા વરદાન દ્રૌપદીને? ના, મારો ભક્ત યાદ કરે છે મને એટલા માટે. અને ભીષ્મ જ્યારે યુદ્ધના અંદર માનતા નથી એટલા માટે ભગવાન પોતે રથનું પૈડું ઉપાડે છે ભીષ્મને મારવા માટે. તમિમહમહજમ સલીલભાજમ, તમિમહમહજમ, પ્રભુ તમે મારા માટે આ પોતાની પ્રતિજ્ઞા તોડી અને એ પ્રતિજ્ઞા આધારે ભગવાન રથનું પૈડું ઉપાડ્યું છે અને એને અર્જુનને મારવા માટે જાય છે. અને ભગવાન પોતે કહે છે કે ધન્ય છે ભીષ્મ, તમે મારી પ્રતિજ્ઞા તોડાઈ છે. અને છેલ્લે એમને ભગવાને કીધું હતું, પ્રભુ અંત સમય મને દર્શન કરવા માટે આવજો, દર્શન આપવા માટે તમે આવજો. અને ભગવાન ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં ગયા છે. આ પ્રમાણે જો તમારું વ્રત હોય, વ્રત અને જપ હોય તો પરમાત્મા મળે છે, નથી મળતો. ભગવાન કઈ દૂર નથી, કૈલાસમાં નથી, ભગવાન અહીં નજીકમાં જ છે, પણ આપણને દેખાતો નથી. એટલા માટે આ કલિયુગના અંદર સૌનકજીએ બધાને જે જ્ઞાનીઓ હતા એમને દેખાયું કે આ કલિયુગના અંદર મનુષ્યના પાસે બધું હશે, બધું જ છે. કારણ
અલ્પ આયુ છે, ઓછું આયુષ્ય. આપણું આયુષ્ય કેટલું છે? બધું 100 વર્ષ. 100 વર્ષમાં આપણે શું શું કરી શકીએ બોલો? 20 વર્ષ સુધી તો ભણવાનું ચાલે, પછી 5 વર્ષ નોકરી શોધવા માંડે, પછી પહેણી એટલે 50 વર્ષ છોકરા મોટા કરવા માંડે, 50 થઈ ગયા, 50 જીવવા માંગે, 50 ઊંઘવા માંગ્યા. ભક્તિ ક્યારે કરી? સમય પૂરો થઈ ગયો. એટલા માટે આ શાસ્ત્ર એટલા માટે બનાયા છે, તમે સાંભળો, સાંભળવાની નથી. એટલા માટે નવદા ભક્તિમાં પહેલી જ ભક્તિ આવી છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ નિર્મલમ ચક્ષુષમ જસ્ય તદ્વો આત્મનિવેદનમ. પહેલી શ્રવણ ભક્તિ સાંભળો. કોને સાંભળ્યું? પરીક્ષિતે. પરીક્ષિત શુશ્રુષવા કહેવાય, સુંદર સાંભળવા વાળો, જેને સાંભળી પોતાનો ઉદ્ધાર કર્યો. આપણે પણ અહીંયા સાંભળવા આવ્યા છીએ, સાંભળવા. કારણ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ કીધેલી છે. સાંભળવાથી પણ મોક્ષ મળી જાય. એક ચોર હતો, એ ચોર ચોરી કરવા ગયો અને એના પિતાજીએ કહ્યું હતું, જે જગ્યાએ સત્સંગ ચાલતો હોય ત્યાં આગળ તારે ઊભું રહેવાનું નહીં. સત્સંગ ચાલતો હોય ત્યાં તારે ઊભું નહીં રહેવાનું. કારણ સત્સંગમાં એવી વાતો આવીએ ને આપણે ધંધો મૂકી દઈએ. આપણે ચોરી કરવાનો ધંધો છે અને શાસ્ત્રમાં આવે કે સાંભળવા મળે કે ભાઈ ચોરી કરાય નહીં, પાપ લાગે, આપણે ધંધો મૂકી દઈએ. તો પૂર્વજોનો ધંધો આપણો પેઢીયાવાનો ધંધો છે, પેઢીઓથી ચાલતો હોય, ધંધો બંધ કરાય? ના કરાય. ચોરી કરવા ગયો, સત્સંગ ચાલતો હતો અને એને ખબર પડી કે માઇકના અંદર સત્સંગ ચાલે છે, તેને કાન બંધ કરી દીધા. કાન બંધ કરીને દોડતો હતો અને દોડતા દોડતા એના પગમાં વાગ્યો કાંટો. પગમાં કાંટો વાગ્યો એટલે એને હાથ લીધા નીચે અને એના કાનમાં સાંભળો શબ્દ આવી ગયો, ભગવાનની આંખો પલકારાતી નથી. શું આવ્યું? એ ભગવાનની આંખો પલકારતી નથી. ભગવાન કદી આમ નિમિષ માત્ર આપણે પલકારો મારીએ ને, ભગવાન મારતા નથી. આ ભગવાનનું પ્રમાણ. તેને દિવસે બહુ ચોરી કરી, જબરજસ્ત ચોરી કરી અને ચોરી કરીને ઘરના અંદર મૂક્યું. બાજુવાળાને ખબર પડી કે આજે ભાઈ ચોરી ઘણું બધું ધન લઈને આવ્યા છે, તો શું કરીએ? આપણે પડાવી દઈએ. કેવી રીતના પડાવીશું? એને બહુરૂપીનો રૂપ ધારણ કર્યું. કનો? બહુરૂપી. મહાકાલી માતા બન્યા અને મહાકાલી માતા બનીને રાત્રે એના ઘર આગળ તાંડવ ચાલુ કર્યું. એને આકોટા કરી. ચલો ભાઈ, ઘરના બધા પરિવાર બધા બહાર આવ્યા. ઓહો, માતાજી આવ્યા, માતાજી આવ્યા. પગે લાગે. એ ભાઈ તો અંદર સૂતો હતો, એને જાગે, ઊભો થઈને બહાર આવ્યો. એની ઘરવાળી કે, સાંભળો છો, આજે તમે જે વસ્તુ લઈને આવ્યા છો ને, એ માતાજી ખબર પડી ગઈ છે. માતાજીએ વસ્તુ લેવા આવ્યા. કે કયા માતાજી? કે મહાકાળી માં. ક્યાં છે? ઘરની બહાર. ઘરની બહાર ગયો, એને જોયું. ઓહો, માતાજી નમસ્કાર કર્યા, પગે લાગ્યો. અને જેવો પગે લાગ્યો એને વિચાર આવ્યો, સત્સંગનો પ્રભાવ. એને શું સાંભળ્યું? ભગવાનની આંખો પલકારાતી નથી. તરત એની માતાજીની સામે જોયું અને પલકારો માર્યો અને તરત લાકડી લીધી. બોલો, ક્યાંથી આવ્યા તમે? આટલો પ્રભાવ પડે સત્સંગનો. વિચાર કરે, એક જ શબ્દ એના કાનમાં પડ્યો, ધન બચી ગયું.
તો વિચાર કર, આપણે કેટલું સાંભળીએ છીએ, આપણું કેટલું બચશે? હે? એટલે સત્સંગ વગર કશું છે ને. એટલા માટે તુલસીદાસ પણ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક જીવનમાં વિવેક સત્સંગ વગર આવતો નથી. અને રામ કૃપા આપીને સુલભ ન હોય. રામની કૃપા એટલે ભગવાનની કૃપા ન થાય કોઈ વસ્તુ સરળ બનતી નથી. સરળ બનાવવા માટે ભગવાનની કૃપા જોઈએ. એટલે શિવ કથામાં સૌનકજી પ્રશ્ન કરે છે કે આ કથા પહેલા કોને કરી? પ્રથમ વક્તા તો કોઈ હોય, એમને કોઈ વસ્તુ આગળ વધે નહીં. પ્રથમ વક્તા તરીકે ભગવાન શિવજીએ આ કથા સૌનકજીને કહેલી છે અને સૌનકજીએ વ્યાસજીને કહી છે. 1,00,000 શ્લોક હતા, એના વ્યાસજી